ચોક્કસ સ્વામીજીએ બધી વાતો કરી સાથે હું સહમત છું. એમણે જે વાત કરી કે ભાઈ દીકરીની માં છે એ સતત ફોન કર્યા રાખે ત્યારે આપણે બધાએ હા 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 કર્યું, બરાબર. પણ આ જે હા કરવા વાળા દરેક વ્યક્તિ છે કે મારી દીકરાની વહુ છે એ સતત એને ત્યાંથી ફોન આવ્યા રાખે, તો આપણે કોઈ દીકરીની માં જ છીએ? આપણે કોઈક XY જગ્યાએ ફોન કરતા જ જોઈએ છીએ. અને આમાં કેવું થાય છે ખબર કે આપણી દીકરી સાથે આપણે 2 કલાક વાત કરીએ પછી આપણી દીકરી કે મમ્મી હવે મારે ફોન મૂકવો પડશે, તો આપણે તરત એવું કહીએ બિચારીને 2 મિનિટ વાત કરવાનો સમય નથી. અને એની વસ્તુ આપણી દીકરાની વહુ કરતી હોય તો તરત આપણે એમ કહીએ કે સવારથી એની મમ્મી યાર ફોનમાં છે, બોલો. એંગલ થોડા બદલાવી નાખીએ. સેલ્ફીના મૂડમાં છો, સેલ્ફીના ઝોનમાં છો તો જાત જોવાનું રાખો છો. સેલ્ફી તો હવે આ યુગમાં આવી. ભારતમાં તો જાત જોવાની પહેલો પ્રશ્ન હતો, સૌથી પહેલો. ઈશ્વરનો પ્રશ્ન નથી પૂછાણો શાસ્ત્રમાં. પહેલો પ્રશ્ન એ હતો હુ આઈ એમ. ઈશ્વર કોણ છે એમ નહીં, હું કોણ છું એ પ્રશ્ન શાસ્ત્રએ આપણને આપેલો છે. અને આખી ઘટના છે ને આપણી, તમે જ્યાં સુધી આપણને આપણી સભ્યતા સંસ્કૃતિમાં રસ નહીં હોય, શ્રદ્ધા નહીં હોય, ત્યાં સુધી બાળકો તરફ લઈ જવાય છે એવું માનતા હો તે બહુ મોટી ગેરસમજણ છે. જેમાં આપણને જ વિશ્વાસ નથી એ તરફ એમને શું લઈ જતા હોય છે. એક વખત ભગવાન બ્રહ્માજીએ આખી સૃષ્ટિની રચના કરી છે, આપણને બધાને ખબર છે. ભગવાને બ્રહ્માજી આવી અને વિષ્ણુને એવું કીધું કે આમ બધું બરાબર હાલે છે, મેં આમ વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે, 84 લાખ ફેરાને 21 લાખ યોનિમાં મેં વિભાજિત કર્યા છે, પણ હજી મને એવું લાગે છે કે આમાં કઈ ગડબડ છે. તે ભગવાન બ્રહ્માજીએ કીધું કે તું મારા કરતા મોટા એન્જિનિયર છો, લ્યો ને થોડા નટ બોલી કે કાઢ નાખો, ચલાવો તમને જેમ ફાવે. તે બ્રહ્માજી એમ કીધું કે તમે પહેલા મને સમજાવો કે 84 લાખ ફેરાને તમે કઈ રીતે વિભાજિત કર્યા છે. એ કે મેં 21 લાખ યોની એવી પ્રજાતિઓની બનાવી છે કે જે પરસેવામાંથી ઉત્પન્ન થશે. જીવ છે, ઉદય છે, બધું છે એ ભેજમાંથી ઉત્પન્ન થાય, પરસેવામાંથી ઉત્પન્ન થાય. 21 લાખ યોની મેં એવી બનાવી છે કે જે માત્ર સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં, આપણે ત્યાં ધનેડા જે પડે છે એ જે આખી પ્રજાતિ છે પ્રકાશની ગેરહાજરીમાં ઉત્પન્ન થશે. 21 લાખ યોની એવી હશે કે ધરતી ફાડીને વનસ્પતિઓ બધી છે એ એમાંથી ઉત્પન્ન થશે. અને 21 લાખ યોની એવી હશે કે જે ગર્ભમાંથી ઉત્પન્ન થશે, કે જેનો જન્મ ગર્ભમાંથી થશે. એટલે ભગવાન કે બધું બરાબર છે, એમાં કઈ વાંધો નથી, કે તો શું વાંધો છે. એ કે હું એક વસ્તુ કરું. એટલે વિષ્ણુ ભગવાને પંખીઓમાંથી લોભ લઈ લીધું. તમે જો તમે પક્ષીને તમે ચણ નાખો તો કોઈ તકલીફ એમ કીધું મારા ઘરવાળા હાટે મારે લેતો જ આવે છે નહીં, એ જમીને જતી રહે. પશુમાંથી એને વાચા લઈ લીધી ભગવાને. પશુમાંથી વાચા લઈ લીધો એનો ફાયદો શું થયો કે ધારો કે તમારે ત્યાં મહેમાન આવ્યા હોય અને આપણે ગાયને ચારો આપવાનું ભૂલી ગયા હોય અને પછી દોવા જન ગાય એમ કહે તો તમે તો વાતો વળી ગયા, હવે હું દૂધ લેવા આવ્યો, મને દીધી હતી, મને ઘાસ દીધું હતું તો હું તમને દૂધ આપું. એટલે ભગવાને પશુપાથી વાચા લઈ લીધી અને માણસ પાસેથી સંતોષ લઈ લીધી. ત્યારનું આ ચક્કર આખું 21 લાખનો હેલા જ કરે છે, હેલા જ રાખે. દરેક વસ્તુમાં એક અભાવ ભગવાને મૂક્યો, જેથી કરીને તમને જીવવાની ને મોટું થવાની જીજીવિષાની. જે લોકો એવું કહેતા હોય કે ભગવાન પાસે માગવું નહીં, હું તો બધાને કહું ભગવાન પાસે જ માગું, એના સિવાય કોઈ પાસે ન માગું. એ 1000 હાથવાળા આગળ માગ્યું હશે ને તો કોઈ દી અમે ઉઘરાણી નહીં કરે. 2 હાથવાળા પાસે માગ્યું હશે તો કોઈ દી આવીને આમ કહેશે કે પછી ઓલા કેદી દેવાના છે. એના કરતા એની આગળ માગો અને થોડી દેવાની આદત રાખો. એક શેઠ તમારે જેમ હશે બહુ જ પૈસા વાળા અને ગામમાં જમીન વેચી, પછી ભાઈબંધને એમ કીધું બહુ પૈસા આવ્યા છે, હાચવવા ક્યાં નહીં સમજાતું નથી. એ બધા એવું કે સલાહ આપી શેર બજારમાં રોકાણ કરો ને હીરા લઈ લો, મોતી લઈ લો, માણેક લઈ લો, બીજી જમીન લઈ લો, ઘર લઈ લો. પણ એકાદ બુદ્ધિશાળી બાજુમાં હશે તમારા જેવો પ્રજ્ઞાવાન માણસ, એને એવું કીધું કે કામ કરો છો તમે છે ને હીરા લઈ લો, કરોડો રૂપિયાના છે ને હા વાટલા જ આવે, મજા આવે. શેઠને વાત ગમી. શેઠનો રોજનો નિયમ રાત્રે 9 વાગે જમી લે એટલે બધા હીરા ગણે, 1 2 3 4 5 6 7 8 રોજનો નિયમ. આખા ગામને ખબર ને આખા ઘરને ખબર અને બધા નોકરને ખબર. હમણાં 9 વાગશે અને શેઠ ગણવાનું ચાલુ કરશે, 1 2 1 2 1 2 3. એક દિવસ શેઠના રૂમમાંથી બહુ રોવાનો પકડવાનો અવાજ આવવા માંડ્યો. હું લૂંટાઈ ગયો, હું બરબાદ થઈ ગયો, મારી જમીન મારી હાથ પેઢીની કમાણી છે આમ વહી ગઈ આવી, મારા હીરા છે પાણા થઈ ગયા, મારા હીરા છે પથ્થર થઈ ગયા, કોઈક મારા હીરા ચોરી ગયું. બધા નોકરો અને બધા આમ ઉભા હતા આમ લાઈનમાં. એમાંનો એક નોકર કંઈક મારા જેવો વાયડો હશે કે બહુ રોયા શેઠ. હવે
ને શેઠને એવું કીધું હતું, હું માનું છું કે તમને દુઃખ થતું હશે, આ તમારા હીરા છે એ પાણા થઈ ગયા હતા, પણ તમારે તો ક્યાં વાપરવા હતા, તમારે ગણવા હતા ને વાપરવા વાળાને ચિંતા કરવી પડે. ગણવા વાળાએ શું ચિંતા ગણવાની, તમે પથ્થર ગણો કે હીરા ગણો, હરખું જ છે. જે વાતો અહીંયા સવારમાં થઈ કે આમણે આટલું દાન આપ્યું, આટલું અનુદાન આપ્યું, એ વાપરવા વાળામાંથી, તે ગણવા વાળામાંથી નહીં. આ આખી વ્યવસ્થા, આખી સમાજની કુટુંબ વ્યવસ્થા છે. અહીંયા શું કામ તમને એકબીજાની સાથે રાખવામાં આવે છે? કારણ કે તમે તમારા ભાઈથી દૂર છો, માથી દૂર છો, બહેનથી દૂર છો, કે તમને તમારા સગાવાલા અહીંયા મળી ગયા. તમારા મિત્રો તમને એવા મળે કે અડધી રાત્રે તમને જરૂર હોય તો કોઈક એવો હોકારો મળે તમને કે તમારે કંઈક ઇન્ડિયા ફોન ન કરો, પણ અહીં આજુબાજુમાંથી એકાદ વ્યક્તિ આવીને ઉભો રહે, શું જરૂર છે? નાના મોટાના તમામ ભેદભાવ ભૂલીને તમે એકબીજાની સાથે અને બાજુમાં ને પડખે રહી શકો. પણ આપણે એમાં તકલીફ એ છે, અને એમાં હિતેશભાઈ આજે જ પ્રેસિડેન્ટનું આખું વર્ષમાં અલગ અલગ કામ કરતા હશે. આમાં 3-4 પ્રકારના લોકો પૃથ્વી પર આપણને 2 પ્રકારના આમ તો મળે. એક છે એ આખા સરસ વાતાવરણમાં ભળી જાય, અને કા એક એવા હોય કે જે બળી જાય, અરે આટલું સારું કામ આનાથી થઈ ગયું, બહુ કર્યું. અને બીજા એક એવા કામના લોકો હોય કે પહેલા જેવું હવે નથી, એમને ક્યાંય કોઈ જગ્યાએ મજા ન આવતી, હવે પહેલા જેવી ચા નથી, હવે પહેલા જેવું વાતાવરણ નથી, હવે પહેલા જેવા લોકો નથી, એઝ ઇફ મારા સમયમાં જ બધું સારું હતું. અને ખાસ કરીને જે યુવાન વર્ગ છે અને વચ્ચેની, આમ જો ને તો આપણે સેન્ડવિચ જનરેશનમાંથી છીએ અહીંયાના લગભગ બધા લોકો. આપણે આપણા પપ્પાથી ડરતા હતા, એમ કે ચોપ એટલે ચોપ. હવે સંતાનોથી ડરીએ છીએ. બંને પક્ષે સરખી સ્થિતિમાં છીએ. ડરીને મોટા થયા અને ડરીને હજી જીવીએ છીએ. આમાં 2 કારણ થાય. તમે આમ જો તો સેન્ડવિચ જનરેશન થઈ શકો, અને આમ તમે જો તો તમે ફેવિકોલ જનરેશન પણ આપણે થઈ શકીએ, કે 2 પેઢીને જોડી શકીએ. 2 પાણી ચોક્કસ મળી ગયા છે, એટલે તમે કહી શકો કે આ બે જ્યાં પાણી મળે ને, 2 નદીઓ મળે ને, ત્યાં આપણે દેવસ્થાન કહીએ છીએ, અને પ્રયાગ કહેવામાં આવે છે, જેની પૂજા થાય, અર્ચના થાય. તો તમે તો પ્રયાગ જનરેશનમાંથી પણ આવી શકો કહેવાનું હોય તો. પણ તમારી બાજુમાં કોણ છે ને એના આધારે નક્કી થશે. તમને વિચાર દેવા વાળો કોણ વ્યક્તિ છે, કોણ સલાહ આપે છે ને, એના ઉપરથી નક્કી થાય કે તમે ક્યાં છો. તમે જો રામાયણમાં આપણે બધાને ખબર છે કે મંથરા એકાદ વાક્ય ન બોલી હોત, કૈકેયીના કાન મંથરાએ ન ભર્યા હોત, તો આખી રામાયણ કદાચ ન સર્જાય. હવે મંથરા જે વિચારની દાસી હતી, એટલે વિચારે દાસી જેવા જ આવે. જ્યારે કૈકેયી છે એ સોના મોરો વેચી રહ્યા હતા, ત્યારે મંથરાએ પૂછ્યું કે શેની તમે આટલો બધો રાજીપો વેડવાયો છો? તો કૈકેયીએ એવું કીધું કે મારો રામ રાજા બનવાનો છે, એની આ વધાઈ હું આપી રહી છું. ત્યારે મંથરાએ છણકો કરીને એવું કીધું હતું કે રામ ગાદી ઉપર આવશે અને તને દાસીની જેમ રાખશે. કારણ કે એ દાસી હતી ને, એટલે વિચારા દાસી ના જ આવે. બાકી મંથરા એમ કહી શકતા કે વાહ તારો દીકરો રામ જેવો છે, તને નાની બેન તરીકે સુમિત્રા રાખશે, તને પૂછીને રાજ કરશે. મંથરા એ પણ કહી શકી હોત. પણ મંથરા જેવા લોકો આજુબાજુ હશે ને તો દાસીપણાના જ વિચાર આવશે. હવે નક્કી કરી લેવાનું કે આપણી આજુબાજુ જે સલાહ દેવા વાળા લોકો છે એ કઈ પ્રકારના છે ને કઈ ટાઈપના લોકો છે. જ્યારે બાજુમાં ને પડખે, કે કોઈ દિવસ તમે જો આખી મોટી સંસ્થાઓ ભેગા થઈને એક વ્યક્તિથી ક્યારેય ન ચાલે. હંમેશા પોતાની ટીમ વ્યક્તિ નક્કી કરે કે આ પ્રેસિડેન્ટ થશે, એની બાજુમાં આ રહેશે, ફાઇનાન્સર આ થશે. લાવનારને દરેક વ્યક્તિની પોતાની ક્વોલિટી છે. પણ આપણે બધું અહમ બ્રહ્માસ્મિ નામનો જે રોગ લાગુ પડ્યો છે, હું જ બધું છું, હું જ બધું છું, હું જ બધું છું, હું ન હોઉં તો આમાં કાંઈ થાય નહીં, ગાંધી વયા ગયા તોય પૃથ્વી હાલીશ. આ જગતમાં તમે હો ત્યાં સુધી બધું ચાલતું હોય એવું માનતા હો તો બહુ જ મોટી ગેરસમજણમાં છો. થોડું શાંત ધીરા થઈને જગતને પૂછવાનું રાખો. આ તમને અહીંયા 2 દિવસથી આવી છું, જ્યારે હોય ત્યારે દરેકના મોઢે આપણે એક રોગ સાંભળીએ કે ડિપ્રેશન, એઝ એ કોઈ ફેશન હોય એવી રીતે વાત કરીએ છીએ. સેના હિસાબે આવે છે, એકલતામાંથી આવે છે, મુજારામાંથી આવે છે. આપણને, હું તો અનેક વાર કહું છું કે તમને વાંચતા લખતા આવડે ને તો તમે ભણેલ કહેવાય, પણ તમને કોકની આંખો વાંચતા આવડે તો તમે સાક્ષર કહેવાય. માત્ર કાળા અક્ષરો ન વાંચવાના હોય, કોકની કાળી આંખના મુજારાય વાંચવાના હોય કે એની આંખમાં શું છે. આ સમાજ ભેગો થવાનું કારણ માત્ર તમે ગેટ ટુગેધર નથી. એકબીજાના મુજારાઓ વાંચી શકો, એકબીજાનું ડિપ્રેશન સમજી શકો, અને ક્યાંક જે ચાલી નથી શકતું એને થોડી હાથ આપો. દરેક વખતે લાકડી લેવાની જરૂર નથી, ત્યારે કોકની લાકડી બની જવાની પણ જરૂર છે.
દરેક વખતે ચશ્માના નંબર ન બદલાવાના હોય, ક્યારેક જોવાની રીત પણ બદલાવાની હોય. પણ આપણે તો જ્યારે જે વ્યક્તિને મળીએ ને ત્યાંથી જ શરૂઆત કરતા નથી. ઝૂંપણ તમે જો લગ્ન ને બધી સ્થિતિમાં એકાદ માણસ એવું હોય કે જે વિસાણું જો જેને મજા જ ન આવી હોય. એટલે જ્યારે એ આપણે મળીએ ને તો ઝઘડો હંમેશા પતિ પત્ની કરે ને ત્યારે પરણાતા ત્યારે એના માસીજીએ શું વ્યવહાર કર્યો હતો ત્યારથી હું આવી હતી ત્યાંના તમારા માસીજી મારી રાડાલો છે, મને નથી ખબર પડતી ત્યાંથી જ. હવે ધારો કે આજે આપણે મળ્યા, એકાદ વ્યક્તિ સાથે થોડો ઘણો અનબનાવ થઈ ગયો અથવા તો વ્યવસ્થિત ન બોલણ, 1-2 વર્ષ પછી આપણે પાછા મળીએ તો નવેસરથી મળવું જોઈતું હતું. પણ આપણે કેવી રીતે મળીએ છીએ? આજની ફ્રીઝ થઈ ગયેલી ક્ષણના હિસાબે. અને તકલીફ કેવી છે ખબર છે કે જે એરપોર્ટમાં આપણે થોડી વાર મળવાના હોય, સહેજ આપણો પગ લાગી જાય તો કેટલું સરસ રીતે સોરી મારો પગ તમને વાગી ગયો, સોરી મારો પગ તમને વાગી ગયો. અજાણ્યા લોકો તમને નાની એવી હેલ્પ કરે, ઓ થેન્ક યુ સો મચ, યુ આર સો નાઇસ ગાય, કેટલું બધું બોલીએ. અને એની પત્ની સહેજ આરડી આવે તો જોઈને નથી હાલતી 3 વખત પગ પટકાણો, સોરી એને કેવું જોઈએ. એક દુકાનદાર છે એ તમારા પૈસા આપીને તમને વસ્તુ આપે છે, 3 વખત થેન્ક યુ કહ્યું. 18 કલાક કામ કરીને પ્રતિ રિયલ ડાયમંડ લાવે કે વસ્તુ લાવે કે કંઈ પણ લાવે તો આપણે થેન્ક યુ કહેવાનું જરૂર નથી લાગતી. તેમાં તો આપણે મને ગમ્યું ને એવું લાવ્યા, એના કરતા મને પૂછીને લાવ્યો હતો અને પૂછીને લઈને આવે તો તમને સરપ્રાઈઝ એલિમેન્ટ જ તમારામાં કંઈ નથી. દરેક વખતે કંઈક એના કરતા બેટર થોડું ખુલ્લા, જેની સાથે તમારે 24 કલાક રહેવાનું છે, 365 દિવસ રહેવાનું છે અને આ પૃથ્વી પર શ્વાસ લ્યો ત્યાં સુધી રહેવાનું છે, સોરી ને થેન્ક યુ એને સૌથી વધુ કહો. આપણે બહારના સાથે એટલા બધા સરસ મજાના રોડા રોપાળા હોઈએ છીએ અને ઘરના સાથે એમાં પછી આપણે કંઈક એવી એક દલીલ વાપરીએ, ઘરના સાથે તો આપણે જેવા હોય એવા જ રહીએ. તો સારા બનો. જેને તમારા સારથી ફરક પડતો હોય એવા લોકોને થોડું મળવાનું રાખો, એની સાથે રહેવાનું. અને તમને પતિ કે પત્ની ગમે કે ન ગમે, જિંદગીના છેલ્લા શ્વાસે તમે જ એકબીજા સાથે છો. આજે જે વ્યક્તિએ ફ્લાવરથી શરૂઆત કરી હતી એ જ વ્યક્તિ ડાયાબિટીસ અને બીપીની ગોળીથી શરૂ કરે છે. ત્યાં સુધીની આ જર્ની છે. તમે જો કોરોના કાળ દરમિયાન તમને શું લાગે છે માત્ર આ રોગથી લોકો મર્યા હતા? એકલતાથી વધુ મર્યા છે. તમને એક રૂમમાં પૂરી દેવામાં આવે, તમારું પોતાનું કોઈ તમારી આજુબાજુ ન હોય, કોઈ હાથ ફેરવવા વાળું ન હોય અને એકાદ એવી પરિચિત આંખ તમને ન દેખાતી હોય કે જે આંખમાં તમારી જીવવા માટેની પ્રાર્થના હોય. આવું નહોતું દેખાતું ને એટલે લોકો વધુ મર્યા છે. તમે બીમાર પડો, તમારી આજુબાજુ ચેકબુક, પાસબુક, તમારા કેટલી બધી તમારી જે પ્રોપર્ટી હોય એ મૂકો તો ન સાજા થવાય, પણ એકાદ ન ગમતી પત્નીએ તે માથે હાથ ફેરવીને ઉકાળો આપે ને ત્યારે તમે ઉભા થાવ છો. પણ આપણે બધું આમાં એવું છે, તકલીફમાં હોઈએ, મૂંઝવણમાં હોય ત્યારે બધું સાચું મજાનું. પણ જેવા સાજા થયા એટલે મને કોઈની જરૂર નથી, અને ઘણા લોકોને છે દેતા જ ન આવડે. એ પ્રેમ હોય, વસ્તુ હોય કે વિચાર હોય. એક શેઠ ને ત્યાં ભિખારી આવ્યો અને ભિખારીએ કીધું કંઈક આપો ને. એ શેઠ કે મારી પાસે કાંઈ નથી. એક થોડુંક તો આપો. એ કે મારી પાસે કાંઈ નથી. તો શેઠની હારે, ભિખારીની હારે બીજો એક નાનો એવો છોકરો હતો કે ત્યાં હું બેઠા, તમારે ભેગા હાલો, 2નું માગશું, 1નું માગવા કરતા. પછી ભિખારીએ પોતાના છોકરાને શાંત રાખ્યો. એ કે એક કામ કરો ને, તમારા ઘરની ચપટી ધૂળ મને આપો. એટલે શેઠે ધૂળ આપી તો દીધી. પછી ભિખારી કીધું ધૂળનું તો હું કરીશ? એ કે હું કાંઈ ન કરું, પણ તને દેતા આવડ્યું એટલું તો મને ખબર પડે કે હાથ આમ કરાય. અને તારા છોકરો જોવે, કાલ સવારે એને એટલી તો ખબર પડી કે આજે તે ધૂળ દીધી, કાલ કોક દીધું પાછા ઘરમાંથી રોટલી લાવીને દઈશ. હજી કહું છું, આપણા સંતાનો આપણને જોઈને મોટા થાય છે. તમે ઈચ્છતા હો કે આ સભ્યતા અને સંસ્કૃતિ ટકી રહે તો માત્ર વાતોથી, વિચારોથી કે પ્રવચનથી નહીં ટકે. એને જીવી દેખાડવું પડશે. એને વિચાર આવવો જોઈએ. એમણે કીધું ને કે તમારી 60મી પેઢી છે એ મંદિર જોઈ શકશે. પણ અત્યારે તો તકલીફ એ છે કે બીજી પેઢીને, આપણા બધાની પેઢીને, એ ઇન્ડિયાની હોય કે અહીંયા હોય, બધા સરખા. તમે એને પૂછો કે ઝુકરબર્ગ કોણ છે તો એ તરત એમ કહેશે આ હતો ને અહીંયા હતો ને એને કહેશે આટલા ગ્રે ટી શર્ટ છે, એની પ્રોપર્ટી આ છે ને બધું છે, એને બધી ખબર છે. એલન મસ્ક શું છે એને બધી ખબર. ધીરુભાઈ અંબાણી શું છે બધી ખબર છે. એની આખી બાયોગ્રાફી એને ખબર છે, કેવી રીતે મોટા થયા, ક્યાં સુધી આવ્યા.
એને પૂછજો તમારા દાદા શું કરે છે, નહીં ખબર. એને પૂછજો કે તમે કેવી રીતે આગળ આવ્યા, તો એની પાસે સ્ટોરી નહીં હોય. ચોક્કસ વિશ્વની સભ્યતાની એને ખબર હોવી જોઈએ, પણ દાદા દાદીની વાતો પણ એને આવડવી જોઈએ અને એને કહેતા આવડવી જોઈએ. અહીંયા એબીસીડીમાં શું હોય છે મને નથી ખબર, પણ અમારે ઇન્ડિયામાં જે A ફોર એપલ ને B ફોર બેટ હોય ને, અલગ અલગ એવી રીતે હોય, C ફોર કેટ એવી રીતે, એમાં G ફોર જેન્ટલમેન છે. અને જેન્ટલમેનમાં શું દેખાડ્યું છે કે એક સરસ મજાના સૂટ ટાઈ વાળા ભાઈ છે, એટલે G ફોર જેન્ટલમેન. છોકરાએ આ શીખ્યું. હવે ઓલા દાદા હોય કે જે પાઘડી પહેરતા હોય, ધોતિયું પહેરતા હોય, એને જોઈને છોકરાનું વિચાર આવે કે આ ક્યાં જેન્ટલમેન છે, આને તો સૂટ નથી પહેર. આખી ઇમેજ બદલાઈ ગઈ, વિચારસરણી બદલાઈ ગઈ. તો ઓલ તમને બધાને એક નમ્ર વિનંતી છે કે ચોક્કસ ચંદ્ર સુધી તો પહોંચી ગયા છે, પણ આપણા આજુબાજુવાળા લોકોના હૃદય સુધી પહોંચાય ને, એ અંતર કાપી શકાય ને, એવી કોઈ વિચારસરણી શોધી લેવાની જરૂર છે. ટેસ્લામાં તમે ચોક્કસ ટેસ્લા કરો, વાંધો જ નથી, ગમે એવી સ્પીડે ચાલે, પણ થોડી સ્પીડ એવી પણ આવડવી જોઈએ કે તમને કોઈના હૃદય સુધી પહોંચતા પણ આવડવું જોઈએ. આ જગતનું બહુ જ મોટામાં મોટું અંતર હોય તો ચંદ્ર સુધી પહોંચવાનું નથી, કોઈના હૃદય સુધી પહોંચવાનું છે. લાંબા લાંબા અંતર છે કે જે પહોંચી શકાતું નથી. આ 16 વર્ષથી આખો સમાજ ભેગો થઈને એક જ પ્રવૃત્તિ કરે છે કે અલગ અલગ વિસ્તારના તમામ લોકો ભેગા થાય અને એકબીજાના હૃદય સુધી પહોંચે. એટલીસ્ટ જે ભેગા થતા હોય, મળતા હોય, એ તો એકબીજાની વાતો સાંભળતા થઈ જાય. આપણે તકલીફ એ છે કે આપણને બધાને કેવું છે, સાંભળવું કોઈને નથી. આ જગતમાં સંભળાવવા વાળા બહુ તમને મળી જાય, સાંભળવા વાળા બહુ મળતા નથી. મોટામાં મોટી ઉપાધિ છે. અને સંઘર્ષો તો છે ને, મારી તો બહુ અંગત દલીલ, માન્યતા પણ એ છે કે સફળતા છે ને બધાને એટલા માટે નથી મળતી કે બધાને એટલી સંઘર્ષ કરવાની તૈયારી નથી હોતી. તો બધા ન મળી ગઈ હોય સફળતા, બધા નથી મળતા સફળ. એનો અર્થ એ છે કે સંઘર્ષ કરવાની તૈયારી પણ બધાની નહોતી. એ હોત તો કદાચ ન વાંધો આવે. જે સંઘર્ષ કરી રહ્યું હોય એને થોડી પીઠ થાબડવાની તૈયારી રાખે, થોડીક કોકને વાહ અને આમાંથી ઊભા થઈ શકે. અને સળી કરવા વાળાની તો લાઈન જ અહીંયા જગતમાં બહુ જ છે. તમે કામ કરતા હશો, ઊંચે ઉઠતા હશો, સળી કરશે, પણ એ સળીનો માળો બનાવે ને માનવી કહેવાય, એનો ઉપયોગ કરી નાખે ને, એ પગથિયું તમારે કયું બનવું છે ને એ નક્કી કરવાનું હોય. એક આવી રીતે સરસ મજાની બિલ્ડિંગ કરતા હતી, એમાંથી એક ભાઈ પસાર થયા અને બધા જ પથ્થરો તોડી રહ્યા હતા. એક વટે માર્ગુ એક ભાઈને પૂછ્યું શું બનાવો છો? પેલો છોકરો કે ભાઈ કે પથ્થર તોડું, જોતા નથી કે પહેલા જાવ, આગળ વહેલા જાવ. થોડા આગળ જઈને એ જ પ્રશ્ન એ બીજા મજૂરને પૂછે કે શું કરો છો? તો એ ગુજરાન ચલાવવા માટે પથ્થર કાપીને પેટ પાડે છે. એનાથી થોડા આગળ જઈને એક માણસને પૂછે છે શું કરે છે? તો એ માણસ એમ કે છે કે જે ઈશ્વરને હું માનું છું ને એનું હું મંદિર બનાવું છું. ત્રણેય વ્યક્તિ તોડતા હતા તો પથ્થર જ તે. કામ તો બધાને કરવાનું છે, સંઘર્ષ બધાને આવવાનું છે, નિષ્ફળ બધા જ થવાના છે. તમે એને જોવો છો કઈ રીતે, તમે મંદિર બંધાવો છો, પથ્થર તોડો છો, તમારા ઘરના માટે કરો છો, એ વાત સાથે તમે જોડાયેલા છો. અને કોની સાથે છો ને સૌથી મહત્વનું છે. તમે જો પાણીની બોટલ હોય ને એ સાદા કોઈ સ્ટોરમાંથી લો ને તો 10 રૂપિયાની આવે. મને $9 એના ભાવ નથી ખબર એટલે હું ત્યાં નાખું છું. 10 રૂપિયાની મળે. એની બોટલ છે એ મલ્ટીપ્લેક્સમાં હોય તો 50 રૂપિયાની થઈ જાય. સેમ કંપની, એ જ પાણી, એ જ બોટલ, એ 50ની થઈ જાય. એની પાણીની બોટલ એરપોર્ટ ઉપર હોય ને તો એ 80 રૂપિયાની, 100 રૂપિયાની થઈ જાય. એનો અર્થ એ છે કે તમે કોની સાથે ને ક્યાં ઊભા છો ને એના આધારે તમારી વેલ્યુ છે. બાકી અંદરના પદાર્થમાં કંઈ ખાસ ફેર નહીં પડે. આ આખી સમાજ ભેગો કરવાનો, તમે ક્યાં ઊભા રહ્યો છો ને એ તમારું પ્લેટફોર્મ મજબૂત કરવાની વાત છે. તમે એરપોર્ટ ઉપર ઊભા રાખવાની વાત છે, જેથી જગત તમારું વેલ્યુ છે ને એ જુદી રીતે કરી શકે. પૈસા દઈને ટોળું કરવું એ જુદી વસ્તુ છે, અને એક નામ, એક શાખ સાથે ટોળું કરવું એ સાવ જુદી વસ્તુ છે. સમાજ છે ને માણસોનો હોય, ઢોરના તો ટોળા હોય, પક્ષીઓનું ઘેરું હોય.